નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું જોશી મઠની. કારણ કે સવાલો ઉઠી રહ્યા છે કે જોશી મઠ ડૂબી રહ્યું છે, જોશી મઠ છે તૂટી રહ્યું છે. કેમ ડૂબી રહ્યું છે, કેમ તૂટી રહ્યું છે? કારણ કે ઉત્તરાખંડના ચમેલી જિલ્લામાં જે જમીનો અને પર્વતો છે એ ધસી રહ્યા છે. ખાસ તો કુદરતના ખોળે મંડરાતો આ ખતરો અને જોશી મઠમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, સામાન્ય રીતે આપણા ઘરમાં સહેજ તિરાડ પડે કે એમાંથી જો પાણી લીકેજ થતું હોય તો આપણને રાત્રે ઊંઘ નથી આવતી. વિચાર કરો કે અહીંયા પરિસ્થિતિ, જે જમીન ધસી પડે છે, લોકોના ઘરમાં તિરાડો પડે છે, તિરાડોમાંથી પાણી આવે છે, પાણી ગંદુ છે. અને આ પરિસ્થિતિમાં રોડ, રસ્તા, ક્યાંક ઓફિસને ઘરોમાં મોટી મોટી તિરાડો પડી રહી છે. એક ભયાનક, એક ડરનું વાતાવરણ જોશીમઠ વિસ્તારમાં અને આસપાસના વિસ્તારોમાં ઉપસ્થિત થયું છે. અને ખાસ જે ઘણા બધા વિસ્તારો ઉત્તરાખંડના છે, આમ તો એવું કહી શકાય કે કુદરતી આફતોની સંભાવનાને કારણે બહુ જ સંવેદનશીલ છે. અને એમાંનો આ એક વિસ્તાર છે. અને સરકાર હવે આ ઉત્તરાખંડમાં જોશીમઠમાં જે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે, જમીન ધસી રહી છે, એને લઈને અલર્ટ બની છે. અને કેટલીક માનવ સર્જિત જે વિક્ષેપો છે અને કુદરતને જે ક્રમ છે એમાં ક્યાંક આપણે એને ડિસ્ટર્બ કરીએ છીએ, એ પણ એક કારણ બતાવવામાં આવી રહ્યું છે. અને આમ તો ગેટવે ઓફ હિમાલયના નામથી જાણીતો આ જોશીમઠ છે, જેને જ્યોતિર્મઠ પણ કહેવામાં આવે છે. અને હવે તીર્થસ્થળના વધતા ભૂસ્ખલનને લઈને ચર્ચાઓ થઈ છે. એક ટીમ બનાવવામાં આવી છે. સીએમ પુષ્કરસિંહ ધામી ત્યાં જે આ જોશીમઠ છે એની મુલાકાતે પહોંચ્યા છે. જે લોકોને જોખમ છે, જેમના ઘરને જોખમ છે, જેના જીવને જોખમ છે, એવા 600 પરિવાર છે, પ્રભાવિત પરિવાર છે, એમને રાહત અને પુનર્વસન અંગેની માંગ થઈ છે અને સુપ્રીમ કોર્ટમાં અંગે અરજી પણ થઈ છે. પણ આ પરિસ્થિતિ થવાનું કારણ શું છે, કેવી રીતે આને રોકી શકાય, આ ચર્ચા લોકમંચ કાર્યક્રમમાં કરવી છે. અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી સાથે જોડાયેલા રિટાયર્ડ સાइंटिस्ट એવા डॉक्टर नवीन जुयाल મારી સાથે જોડાયા છે. डॉक्टर नवीन, स्वागत है आपका इस कार्यक्रम में. સાથે જ સિવિલ એન્જિનિયર ને ઘણું બધું રિસર્ચ જેમણે કર્યું છે આ બાબતે અને પુસ્તકો પણ લખ્યા છે એવા પ્રિયવદન શાહ મારી સાથે જોડાયા છે. પ્રિયવદનજી, આપનું પણ સ્વાગત છે. અને સ્ટ્રક્ચર એન્જિનિયર એવા રવિ પટેલ મારી સાથે છે. रवि जी, आपનું પણ स्वागत છે. थैंक यू। नवीन जी, सवाल उठता है कि प्रसिद्ध स्थलों में जो प्रवेश द्वार मतलब जोशीमठ का जो नाम लिया जाता है, आपदा के कगार पर खड़ा है. क्या कहेंगे कि जो एक खतरा मंडरा रहा है, घर, मकान, दुकान, सड़कें, सब जगह लगातार दरारें बढ़ रही है, नई न मात्र बढ़ रही है, नई दरारें भी उभर रही है. क्या इसके पीछे का कारण लगता है डॉक्टर नवीन? हाँ, जोशीमठ को अगर हमको समझना होगा तो जोशीमठ जो है एक पुराने लैंडस्लाइड डिपॉजिट पे बसा हुआ शहर है। जोशीमठ वो शहर है जहाँ 7th सेंचुरी में कत्यूरी डायनेस्टी का कैपिटल हुआ करता था जी। और इसी पर्टिकुलर शहर में इस ढंग की त्रासदी अतीत में भी शायद आई होंगी, जिसके कारण कत्यूरी डायनेस्टी ने अपना ये कैपिटल शिफ्ट करके कुमाऊं रीजन में शिफ्ट किया ना। शंकराचार्य जी ने वहां पे अपना मठ का स्थापना किया जब वो बद्रीनाथ धाम की स्थापना कर रहे थे। पर्टिकुलर इलाके में जो अगर हम देखें कि 1960 से पहले इस क्षेत्र में इतनी छेड़छाड़ नहीं हुई थी। 60-70 के दशक में कॉमर्शियल डिफॉरेस्टेशन इस इलाके में हुआ, जिसके कारण चिपको आंदोलन चला। आपको मैं बताना चाहूंगा कि चिपको आंदोलन की जो फाइनल कमेटी बनी थी, जिसके कारण आज वहां पे रुका है, वो कमेटी जोशीमठ में ही बैठी। और रेणी एक गांव है जहां से गौरा देवी आती है, जिनको काफी चर्चित रही, वो इसी क्षेत्र में। तो कहने का कारण ये क्षेत्र जो था पहले से ही संवेदनशील रहा है। इस कारण जो स्थापित कला रही है अतीत की, उस कला को अगर आप देखेंगे, जो कंस्ट्रक्शन टेक्नोलॉजी है, उसमें उन्होंने जमीन की धारक क्षमता को ध्यान में रख के बनाया। पर कालांतर में ये चीजें बदली। अब हुआ ये कि 1962 के इंडिया 1962 के इंडिया चाइना वॉर के बाद सबसे बड़ा शहर है जो चाइना के बॉर्डर पर स्थित है। डिफेंस को जरूरत थी जमीन की, जमीन यहाँ दी गई, कैंटोनमेंट ग्रो किया, वो हमारी जरूरत थी अपने डिफेंस की। उसके दरमियान क्या हुआ, यहाँ पे कंस्ट्रक्शन एक्टिविटी बढ़ी, लोग भी बढ़े और ये बढ़ता चला गया कि में पहली बार एप्रिशिएट अमाउंट ऑफ सब्सिडेंस देखा गया। इसकी जब सब्सिडेंस स्टार्ट होता है तो उस वक्त के जो गढ़वाल के कमिश्नर थे, उसका नाम था MC मिश्रा जी की अध्यक्षता में एक कमेटी बनी थी इन्वेस्टिगेट करने के लिए कि यहाँ पे सब्सिडेंस क्यों हो रहा है। उन्होंने बड़े सटल और क्लियर इंडिकेशंस कमेटी की रिपोर्ट में दिए और उन्होंने साफ कहा तो निर्माण रोका जाए
यहाँ से कोई पत्थर ना हटाया जाए, यहाँ का जो ड्रेनेज सिस्टम उसको लाइन किया जाए, और यहाँ से यहाँ पे किसी तरह का जो विस्तार हो रहा है उसको करने से पहले वहां की मिट्टी की धारक क्षमता को ध्यान में रखा जाए। और जहां से नीचे का जो इलाका है, जहां से अलकनंदा और धौलीगंगा बहती है जो सीमेंट में, उसमें रिवर ट्रेनिंग मेजर्स लिए जाएं। ये 1976 की कहानी में आपको कह रहा हूँ। बिल्कुल। पर डॉक्टर नवीन, सवाल ये उठा है कि ड्रेनेज सिस्टम की आपने जो बात बताई, ड्रेनेज सिस्टम हालांकि वहां पे है ही नहीं। ये पहले तो ये था कि प्रॉपर नहीं है, फिलहाल ये जाना जाता है कि वहां पे ड्रेनेज सिस्टम है ही नहीं। तो एक कारण ये भी माना जाता है कि आप मानते हो कि इसके कारण भी हो सकता है कि ड्रेनेज सिस्टम है नहीं, और जो पानी निकल रहा है वो पानी भी मतलब ड्रेनेज का नहीं है पर गंदा है। नहीं, देखिए इसमें दो चीजें हैं। ड्रेनेज सिस्टम की जब मैं बात कह रहा हूँ कि दो तरह की, क्योंकि पहाड़ के जो भी गांव होते हैं वो उसको गंगा नदी नहीं फीड करती है, पहाड़ के गांव को उसके स्प्रिंग्स फीड करते हैं। तो जोशीमठ में मल्टीपल स्प्रिंग्स है जो कि स्नो मेल्ट और रेन वाटर से फीड होते हैं, ऑली से। ऑली इसकी ऊंचाई पे 3000 मीटर पर बैठा हुआ है। वो ड्रेनेज सिस्टम नेचुरल कोर्स को फॉलो करता है। लेकिन जो मकान में उनका जो वेस्ट वाटर डिस्पोजल था उसके लिए कोई ड्रेनेज सिस्टम नहीं रहा। ये तो इसके कारण जो सब्सिडेंस स्टार्ट हुआ। लेकिन अभी जो आप अभी भी पानी की आप बात कर रहे हैं ना, इस पानी पे तो अभी कंट्रोवर्सी चल रही है, क्या ये पानी टनल का पानी है कि तो पानी निकल, तो मैं बाद में आऊंगा। सवाल मेरा ये है कि जिस ढंग की इन्होंने एपाजे डेवलपमेंट वहां पे किया, वो एक बहुत बड़ा कारण बना कि आप 5-5 मंजिल 4-4 मंजिल का अपने होटलों के लिए इजाजत दे दी। किसने इजाजत दी उस जमीन पर? सरकार ने तो दी। उसके सबसे बड़ा जो उसमें उस इलाके के साथ में जो छेड़छाड़ हुई है वो हुई है दो चीजों से। एक, हाइड्रो पावर प्रोजेक्ट जो तपोवन विष्णुप्रयाग प्रोजेक्ट के नाम से जाना जाता है, बिल्कुल। मेगावाट का, जिसमें 200 हमारे फरवरी 2021 में। और दूसरा, नीचे से एक बाईपास रोड का अच्छा, वो टनल की बात कर रहे हैं सर आप, एनटीपीसी टनल की? एनटीपीसी टनल की मैं बात कर रहा हूं आपसे। यस, ठीक है। उसको भी जिम्मेदार माना जाता है। जितने जिम्मेदार माना इसलिए जा रहा है कि उस टनल का 3 किलोमीटर दो तरफ से टनल बनी है। एक तो टेल रेस से बनाना शुरू किया जो कि 3 किलोमीटर बन चुकी है, और एक जो बैराज से बनी वो 4 किलोमीटर बन चुकी है वो टनल। तो एक तरफ तो आप देखिए, ताजुब करेंगे आप देख करके कि हम कैसे अनभिज्ञ हो जाते हैं कि जब उन्होंने टेल रेस टनल को एक्सकेवेट करने की बात की तो उन्होंने टनल बोरिंग मशीन का इस्तेमाल, जो मशीन 24 दिसंबर 2009 को 3 किलोमीटर के बाद में फंस गई है, और आज तक वो मशीन बाहर नहीं निकली है। अच्छा। जब मशीन चल रही थी तो उसने बहुत बड़ा वाटर बॉडी को पंक्चर किया, जिसके कारण जो नेचुरल वाटर डिस्चार्ज था जो सिमट का, वो सबसे बहुत ज्यादा सिग्निफिकेंटली रिड्यूस हुआ। और उससे उसने एक ट्रिगर किया सब्सिडेंस को। जब आप पानी मिट्टी से बाहर निकालते हैं तो फोर्स होते हैं वो दबते हैं, सब्सिडेंस वहां से शुरू। और जो बैराज से जो टनल बन रही है उसमें उन्होंने एक्सप्लोसिव का इस्तेमाल किया। तो ये दो, एक ये कारण एक है। दूसरा, जो नीचे से एक रोड बन रही है उसको जोशीमठ बाईपास रोड उसको मना किया गया था कि आप टो में रोड नहीं बनाएंगे। मैं इसको इसलिए कह सकता हूं कि भारत सरकार के द्वारा कॉन्स्टिट्यूट की गई ऑनरेबल सुप्रीम कोर्ट ने जो कमेटी बनाई थी, उन दोनों कमेटी का मैं मेंबर था। एक हाइड्रोपावर कमेटी बनी थी केदारनाथ डिजास्टर के बाद में 2013 में। हमको ये टर्म ऑफ रेफरेंस दिया गया था कि आप इन्वेस्टिगेट कीजिए कि इन बांधों से बांधों से बाढ़ में क्या प्रभाव पड़ रहा है बांध के लिए। उसके अभी एक दूसरी कमेटी ऑनरेबल सुप्रीम कोर्ट ने बनाई थी चार धाम रोड को लेकर के, उसका भी मेंबर था कि यहाँ पे रोड से इन्वायरमेंटल इम्पैक्ट क्या हो रहा है। हमने दोनों में ये रिकमेंड किया था कि 2000 मीटर के ऊपर के जो क्षेत्र है हिमालय के, इसमें कोई बांध नहीं बनने चाहिए क्योंकि वो नदियों का अवरोध करते हैं। और हमने कहा था जो रोड बनेगी, रोड की चौड़ाई इतनी होनी चाहिए जिससे स्लोप डिस्टेबलाइज ना हो। ऑनरेबल सुप्रीम कोर्ट ने जजमेंट भी दिया था उसको लेकर के। तो मेरा मतलब है ये आपदा जो है आई है, ये आपदा जो है मैन मेड कंट्रीब्यूशन में काफी ज्यादा है नेचुरल कंट्रीब्यूशन के बनिस्पत। જી જી, ઓકે ઓકે પ્રિયોદનભાઈ, જે મેઇન વાત ઉભરીને આવે છે કે માનવ સર્જિત આપદા છે, કુદરતી સર્જિત નથી, જે સીધો ડોક્ટર નવીન જીવાલે જે વાત કરી. હજુ તો આડેધડ જે બાંધકામ થવા માંડ્યું છે, વહેતી નદીને કારણે જે જમીનનું ધોવાણ થવા માંડ્યું, અને આ પણ એક કારણ માનવામાં આવે છે. તમે શું માનો છો આટલા અનુભવ પરથી? અને બીજું, તમે આના વિશે ઘણી બધી પુસ્તકો લખી છે, ઘણી બધી વખત તમે આના વિશે કોલમ પણ લખતા રહ્યા છો. દિલીપભાઈ, આમાં મુખ્ય વસ્તુ એવી છે કે ઇન્ડિયાની આખી પ્લેટ એ સાઉથ આફ્રિકા જોડે જોડાયેલી હતી 1000 વર્ષ પહેલા, અને ત્યાંથી તૂટીને એ ઘસાતી આ બોર્ડરને અથડાઈ. અચ્છા. અને અથડાવાના કારણે હિમાલય થઈ ગયો. અને જે હિમાલય થયો એમાં એની અંદર ઘણી વખત ત્યાં આગળથી સમુદ્રના અવશેષો મળે છે.
ધ રીઝન ઇઝ કે પેલો દરિયો હતો, દરિયાની જોડે એ પેલા અથડાયા એટલે જે બધી રેતી હતી એ બધી ઉપર ચડી ગઈ. બરાબર છે. એટલે આખું એ જે છે એ બેઝિકલી એનું જે લેવલ કહેવાય, જે જમીનનું પેલું સ્ટ્રેન્થ એ એટલી બધી હોઈ જ ન શકે, નંબર 1. બીજી વસ્તુ એ કે આ બધો જ એરિયામાં પહેલા ગ્લેશિયર્સ હતા અને એ જે ગ્લેશિયર્સ જે હતા એ ઘટતા ગયા. બરાબર છે. અને એમાંથી પછી આ જગ્યા રહી ગઈ એટલે એ જગ્યાએ લોકો રહેવા માંડ્યા. હવે એ જગ્યા રહેવાની શરૂઆત થઈ આ વાત પણ માનો કે 1000 વર્ષ પહેલાની છે. બરાબર છે. પણ જે જમીન મજબૂત હોવી જોઈએ, મજબૂત ના રહી, ગ્લેશિયર્સ ને કારણે જે એક આખું આવરણ હતું એ જે મજબૂત હોવું જોઈએ, મજબૂતાઈ ઓછી થઈ ગયેલી. અને હવે એ પરિસ્થિતિની અંદર ત્યાં નીચે પેલા સુરંગ બનાવી, એમાં બધા બોમ્બ ફોડ્યા જેથી પેલા સુરંગ ખોદવા માટેના. એ પરિસ્થિતિને કારણે ત્યાંના બધા જે ઘરો છે ને એમાં તિરાડો પડી ગઈ. અને આ તો 13 વર્ષ પહેલા ઓલરેડી આને પેલી કોશન કરવામાં આવેલા કે ભાઈ આ બધું બંધ કરો, પણ એ કોઈએ બહુ ઇગ્નોર કર્યું અને અલ્ટિમેટલી ધ રિઝલ્ટ ઇઝ ધીસ. હવે આખી એક વસ્તુ તમે સમજો કે આખું આમ જુઓ તો બધું ક્લાઇમેટ ચેન્જની અસર છે આ બધી. હા, દુનિયાના જેટલા ગ્લેશિયર છે લગભગ 35-40% તો પીગળી ગયા છે. હવે એની અંદર આ અસરો છે. અત્યારે વિશ્વનું જે ટેમ્પરેચર છે એ 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી જો વધી જાય તો દુનિયાનો મને લાગે 40% ભાગ ડૂબમાં જાય. જો આ પરિસ્થિતિ થાય તો શું થાય? અત્યારે લગભગ 1 ડિગ્રી જેટલું તો વધ્યું જ છે અને એની આ અસરો અત્યારે ચાલુ થઈ ગઈ છે. હમણાં અમે એક ભાગવત કથા રિવરફ્રન્ટમાં કરેલી. આમ તો ધાર્મિક વાત હતી, પણ એની અંદરના કારણો જે કીધેલા પેલા કથાકારે, એમાં આ એન્વાયરમેન્ટની જ વાત હતી. હવે આ એન્વાયરમેન્ટનો બેઝ હશે આપણી કથાના જે ભાગવત કથા હતી એમાં, અને એમાં એવું સ્પેસિફિક કહેવામાં આવ્યું કે એવું મોટો મહાપ્રલય થશે અને આ થઈ શકે. આ તો એક્ઝામ્પલ, સેમ્પલ આવ્યું. પણ આવા ઘણી બધી જગ્યાએ આ થવાનું છે એટલા માટે કે એક વસ્તુ જુઓ, આપણે 36 કરોડ હતા આઝાદી વખતે, અત્યારે 142 કરોડ થઈ ગયા, 4 ગણા વધી ગયા. એટલે જે રિસોર્સિસ આપણા જે છે પાણીના એ 1/4 થયા. નો ડાઉટ બધી યોજનાઓ કરે છે, આ કરે છે, થોડું વધે છે, પણ ઇટ ઇઝ નોટ ટુ ધેટ એક્સટેન્ટ. બરાબર છે. હવે બીજી વસ્તુ તમે જુઓ કે પોપ્યુલેશન વધ્યું એટલે ફૂડની રિક્વાયરમેન્ટ વધી ગઈ. ફૂડની રિક્વાયરમેન્ટ વધી ગઈ એટલે બધા ફોરેસ્ટ કપાવા માંડ્યા. 36% ફોરેસ્ટ ઇન્ડિયામાં હતું આઝાદી વખતે, અત્યારે 18% થઈ ગયું. એટલે ઓવરઓલ તમે જે પ્રમાણે કહી રહ્યા છો કે ક્લાઇમેટ ચેન્જની સીધી અસર છે અને જે છેડછાડ કુદરત સાથે આપણે કરી રહ્યા છીએ, આપણે જ કરી રહ્યા છીએ. યસ, એને જ કારણે. રવિ પટેલ, સવાલ એ છે કે જે પ્રમાણે આ જોશી મઠ આમ તો કુદરતનો ખોળો કહેવાતો હોય છે અને કુદરતની સાથે જ્યારે આપણે છેડછાડ કરીએ ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે કે ઘર, મકાન કે પછી ઓફિસ હોય, તમે જુઓ કે મોટા મોટા રસ્તા છે ત્યાં મોટી મોટી તિરાડો પડી રહી છે અને હજુ પણ નવી તિરાડો પડી રહી છે. હાલાકી જોખમી વિસ્તારમાંથી લોકોને હટાવી લેવામાં આવ્યા છે, પણ શું લાગે છે કે હજુ પણ નવી તિરાડો પડવી, આટલી મોટી તિરાડો પડવી, એમાંથી પાણી નીકળવું, શું કારણ આપ માની રહ્યા છો? જેમ કે આપણે વાત કરી, જે આપણે સિંકિંગ થઈ રહ્યું છે એ બેઝિકલી ઈધર ઓફ વન રીઝનના લીધે થઈ શકે, ઈધર મેનમેડ ઓર નેચરલ. અગર નેચરલની વાત કરીએ તો જે ડિસ્પ્લેસમેન્ટ થઈ રહ્યું છે એ જેમ કે આપણે સરે બતાવ્યું કે જે આખું જોશીમઠનું વિસ્તાર છે એ આખું લેન્ડફિલ એરિયા ઉપર કરેલું છે. જે તે 100 ઓફ યર્સ પહેલા આખું લેન્ડસ્લાઇડ થયેલું અને એની ઉપર આખું આ ડેવલપમેન્ટ જોશીમઠનું થયેલું છે. અને એ એરિયામાં હવે આપણે ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ તો એ ડેવલપમેન્ટના કારણે જે ડિસ્પ્લેસમેન્ટ થઈ રહ્યું છે, બીકોઝ ઓલરેડી ડિસ્ટર્બડ સ્ટ્રેટા છે એને આપણે ઓર ડિસ્ટર્બ કરી રહ્યા છીએ
તો એ નેચરલી ડિસ્પ્લેસ થવાનું છે, એના લીધે આ સિંકિંગ થવાનો ચાન્સીસ છે. તો જે સિંકિંગ થઈ રહ્યું છે એના લીધે બધાના ઘરમાં ક્રેક્સ ડેવલપ થઈ રહ્યા છે. તો હજુ જ્યાં સુધી આ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ને બધું ઓનગોઈંગ રહેશે એટલું આ ડિસ્પ્લેસમેન્ટ વધારે. પણ રવિ સવાલ એ છે કે જ્યારે પણ આવું કન્સ્ટ્રક્શન થતું હોય કે કોઈ પણ ડેવલપમેન્ટ થતું હોય ત્યારે આવા એન્જિનિયર હોય છે, સ્ટ્રક્ચર એન્જિનિયર હોય, સિવિલ એન્જિનિયર હોય, એનાથી પણ વધુ લોકો જે બેસીને આખો એક પ્લાન તૈયાર, તો એ વખતે આઈડિયા ના આવે આ બધું જે તમે કહી રહ્યા છો? એ આઈડિયા આવી શકે, બધું ડિટેલમાં સ્ટડી કરેલું હોય તો એની ઉપરથી આઈડિયા આવે કે કેટલું સ્ટ્રેટાનો શું બેરિંગ કેપેસિટી છે, કેટલી એ લોડ લઈ શકશે, કેટલું ડિસ્પ્લેસમેન્ટ, કેટલું લોડ નાખીશું તો કેટલું ડિસ્પ્લેસમેન્ટ થઈ શકશે. બટ આપણે જે વિસ્તારની વાત કરી રહ્યા છીએ આખા માઉન્ટેન્સ છે, તો એમાં બી એક લિમિટેશન હોય છે. આપણે અમુક એક લિમિટેશન સુધી જે સ્ટડી કરી શકીએ છીએ, અમુક ડેપ્થ પછી એ સ્ટડી કરવું બહુ ડિફિકલ્ટ હોય છે. તો ઉપરથી તો બટ ઓબ્વિયસલી બધા ગવર્મેન્ટે બી બધા મેજર્સ લીધા જ હશે, બધા રિपोर्ट्स કર્યા જ હશે, बट જે નીચેનો સ્ટ્રેટા છે એ સ્ટડી કરવો બહુ ડિफिकल्ट वस्तु है. ओके डॉक्टर नवीन, जिस तरह आपने बहुत सारे कारण इसके पीछे बताया, जमीन जो खिसक रही है उसके पीछे आपने जो बोला कि विद्युत परियोजनाओं भी जिम्मेदार है, एनटीपीसी की टनल को भी कहीं जिम्मेदार माना जाता है, कहीं पहाड़ों पर और बहुत सारे जो काम हो रहे हैं वो भी कुछ जिम्मेदार माने जाते हैं. क्या ये सब डेवलपमेंट बंद कर देना चाहिए, नहीं करना चाहिए? क्या क्या लगता है आपको कि इसे कैसे रोका जाएगा या कैसे रुकेगी, या ये सिलसिला बढ़ता ही जाएगा आने वाले दिनों में? देखिए, डेवलपमेंट को बंद करने की हम बात कभी नहीं कर रहे हैं. डेवलपमेंट को चाहिए, विकास का स्वरूप क्या होना चाहिए इसका निर्धारण दिल्ली में बैठ के नीति निर्धारण न करें, बल्कि इसका निर्धारण वहां के रहने वाले लोग करें. सवाल होता है, जब शंकराचार्य ने 9th सेंचुरी में बद्रीनाथ बसाया, केदारनाथ बसाया, तो उसने उनके मंदिरों की हाइट वहां साउथ इंडिया के मंदिरों जैसे नहीं बनाई. आपको जान के भी आपके सामने ये आर्किटेक्ट बैठे हैं, इंजीनियर बैठे हुए हैं. बद्रीनाथ मंदिर, मैं उस इलाके से आता हूं और मेरी पहली रिपोर्ट सबमिट हुई थी जब डिजास्टर शुरू हुआ था, जिसको उत्तराखंड सरकार ने उसको लिया, बाकी बाद में कमेटी बनी. हमारी एक टीम किया था 3 महीने पहले की बात. तो सर इसका मतलब ये माना जाए कि शंकराचार्य को इसका अंदाजा था? शंकराचार्य ने, जब मैं बद्रीनाथ की अगर आपसे बात करूं कि ट्रेडिशनल विजडम क्या था, हमारा ट्रेडिशनल विजडम ये था कि अगर आप बद्रीनाथ गए हैं तो बद्रीनाथ का अगर आपने टेम्पल देखा है, तो बद्रीनाथ टेम्पल के दोनों तरफ से एवलांच आते हैं विंटर्स में, और उसने, लेकिन वहां के जो मकान है साइड के वो टूटते हैं विंटर्स के टाइम में, समर में वो लोग उससे बनाते हैं, लेकिन मंदिर में कुछ नहीं होता है. उसने तो इस ढंग से सिलेक्ट किया था कि मंदिर के ठीक पीछे एक रॉक है, उसको आईब्रो रॉक बोलते हैं. ऐसा होता है मंदिर के नीचे बैठा हुआ है, एवलांच उसे बाईपास करता है, और मंदिर के नीचे एक बहुत बड़ा पत्थर जिसको नारद बोलते हैं, उससे नदी का कटाव रुकता है. तो आप सोचिए कि शंकराचार्य जी कितने साल वहां बैठे होंगे उस साइट को सिलेक्ट करने के लिए, और क्यों उन्होंने वैसे ही टेम्पल जो बनाया गया था वो सेंटर ऑफ द वैली है, और हमने क्या किया, उसकी दोनों नदियों के चारों तरफ मकान बना के उसको कहने का मेरा तात्पर्य यह है कि अगर हमको इस इलाके में को बचाना है और यहाँ पे विकास की प्रक्रिया को सतत चलते चलते रहना देना है, तो हमको ट्रेडिशनल विजडम को अपने मॉडर्न जो टेक्नोलॉजी है उसमें उसका समावेश करने की आवश्यकता है. सिर्फ ये दम लेके हम ना चले हिमालय में कि हम सब जानते हैं, यहाँ के आदमी कुछ नहीं जानते. और डॉक्टर नवीन, ये सुझाव आप जैसे जो साइंटिस्ट है, दूसरे लोग हैं, उन्होंने दिए तो थे ऑलरेडी, फिर भी ये काम आगे चलता रहा. सवाल ये होता है कि देखिए, हमने तो ये भी सुझाव दिया था कि विष्णुप्रयाग प्रोजेक्ट नहीं बनना चाहिए. जब हम उस कमेटी में थे, हाइड्रो पावर कमेटी में रहे हम लोग, 2000 हमने ऑनरेबल सुप्रीम कोर्ट को रिपोर्ट सौंपी थी, उसमें 27 प्रोजेक्ट हमने रोके थे. उसमें से ये तपोवन विष्णुप्रयाग का जो प्रोजेक्ट जिसकी टनल बन रही है ये भी रोका गया था. लेकिन भारत सरकार ने फिर दलील डाली कि ये सरकारी प्रोजेक्ट है, इसको ऑन कर दीजिए. सवाल ये है कि साइंटिफिक रिपोर्ट जो होती है ना, वो जब तक जनमानस के पास नहीं जाती और जनमानस को लेकर के आगे नहीं आता है, उस रिपोर्ट का कोई महत्व नहीं. आज मैं कोई भी साइंटिफिक पेपर लिख दूं उसका कोई मायने नहीं है. तो एक तो होता है साइंटिस्ट ऑनेस्टली अपनी बात को रखें, और दूसरी बात होती है जो सिस्टम है उसको इम्प्लीमेंट करने की हिम्मत करें. आज मैं आपको यहाँ बैठ के कह रहा हूँ और आप मेरी बात को ध्यान से सुनिएगा. मैं ये कह रहा हूँ कि जोशीमठ किसी भी हालत में नहीं बचेगा. मैं बहुत किसी भी हालत में नहीं बचेगा. अच्छा सर आप जोशीमठ की बात कर रहे हैं कि आने वाले दिनों में और भी कई सारे ऐसी जगह है कि जहां भी ऐसे जोखिम आएंगे, आने वाले सालों में बहुत सारी जगह ऐसा हो सकता है. एकदम. आपको गोपेश्वर दूसरा टाउन जो है, जो डिस्ट्रिक्ट हेडक्वार्टर चमोली, जैसे आपने चमोली का नाम लिया, चमोली जो लोकेशन है उसके ऊपर गोपेश्वर टाउन है, वो त्रासदी में पड़ा हुआ है.
हमारा उत्तरकाशी इसी मार को झेलने वाला है। हमारे पास में मुंशियारी एक इलाका है, वो भी इसी हाइट पे पड़ता है, वो इलाका भी इस मार को जरूर झेलेगा। कहने का मेरा तात्पर्य, जो अभी एक सज्जन ने कहा, क्लाइमेट चेंज इज गोइंग टू बिकम ए रियलिटी एंड हिमालय इज गोइंग टू रिस्पॉन्ड इन ए वेरी डिफरेंट मैनर। वी डू नॉट नो हाउ द क्लाइमेट चेंज इज गोइंग टू इम्पैक्ट। तो जो हाई एल्टीट्यूड के इलाके हैं, जहां विंटर स्नोफॉल होती है, उस इलाकों में अगर हम छेड़छाड़ करेंगे बिना समझे हुए, तो हमको उसका नतीजा जैसा है काफी બિલકુલ जगह। ઓકે સર, જી જી પ્રિયોદનજી, હવે સવાલ એ ઉઠે છે કે આ જે હવે ભવિષ્યનો એક ખતરો બતાવવામાં આવે છે, જે ડોક્ટર નવીને તો કહ્યું કે આ જે જોશી મઠ છે એ તો બચશે જ નહીં, કારણ કે પરિસ્થિતિ જેવી નિર્માણ થઈ રહી છે. તો શું લાગે છે ખરેખર આવનારા દિવસોમાં આ બધી બાબતો ભયાનક થશે? આવનારા દિવસોમાં એક ખતરા સમાન કહી શકાય, અથવા તો કેવી રીતે રોકી શકાય આને શોર્ટમાં? એ અગત્યનો પ્રશ્ન એ છે કે કઈ રીતે રોકી શકાય. હા હા હા, મુખ્ય વસ્તુ એ છે કે મારે હમણાં જ 3-4 દિવસ પહેલા જ એક સેમિનારમાં મેં આ પ્રશ્ન કરેલો કે ભાઈ આ 21મી સદીના બદલે હવે 19મી સદીમાં જવું પડશે, અચ્છા, તો જ આપણી આ બધી રિક્વાયરમેન્ટ ઓછી થશે. તમે વિચારો કે પહેલા આપણે 35 લીટરમાં આખો દિવસ ચાલતું હતું એક વ્યક્તિને, અત્યારે 150 લીટર જોઈએ છે. બિલકુલ. હવે 150 લીટર પાણી આવે ક્યાંથી? આવવામાં તો જે રિસોર્સિસ તો ફિક્સ છે અને આપણે વાપર્યા કરીએ છીએ. તમે જુઓ, હવે આ તો પ્રશ્ન એટલા માટે હું કહું છું તમને કે આપણી દરેક જરૂરિયાત તો 10-10 ગણી 5-5 ગણી વધી ગઈ, અને બધા નેચરલ રિસોર્સિસ જે આપણા ઉપયોગો વધી ગયા, એટલું બધું જ બર્ડન કોના ઉપર છે? કુદરત પર. અલ્ટિમેટલી તો કુદરત ઉપર જ છે. યસ, એક્ઝેક્ટલી. અને એ જે બર્ડન પડે છે એનો પ્રોબ્લેમ તો આ જ થવાનો છે. અત્યારે વૈશ્વિક ટેમ્પરેચર જો 1 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું વધ્યું હોય, એ જો 1.5 ડિગ્રી થાય તો પ્રશ્ન મોટો જ થાય. ઓકે, જોશી મઠની જે આ સમસ્યા છે, પ્રિયોદનજી, જોશી મઠની આ સમસ્યા છે, તમને શું લાગે છે આવનારા દિવસોમાં ડેવલપ એટલે કે વધારે ગંભીર બાબત બનશે કે અહીં અટકશે? કારણ કે મને લાગતું નથી અહીંયા જ અટકાવવું પડે. આપણે જો એવું નહીં સમજીએ કે ભાઈ આ આપણે આમ નામ ચલાવી લઈશું, વાંધો નહીં આવે, તો નથી વાંધો આવવાનો જ છે. અચ્છા, અત્યારે આના ઉપર સ્ટે થઈ જવો જોઈએ, આનાથી આગળ તો વધવાની વાત જ નથી. ચલો સાહેબ, હવે સીએમ પુષ્કરસિંહ ધામીએ મુલાકાત લીધી છે, કમિટી બનાવી છે, એટલે અપેક્ષા રાખીએ કે આની પર ચાલે. પણ આખરે રવિ પટેલ, આપનું શું કેવું છે કે હવે આ જે આફત જોવા મળી રહી છે અને બીજી આમાં વધારો ન થાય, આની અસર આવનારા દિવસોમાં બીજી જગ્યાએ ન થાય, રોકી તો શકવાના નથી, મતલબ આ જે છે એને તો કદાચ ત્યાં સ્ટોપ કરી શકે, પણ એનું સોલ્યુશન નથી આપણી પાસે. શું માનો છો, કેવી રીતે આને રોકી શકાય આવનારા દિવસોમાં કે વધુ આ ખતરો આગળ ન વધે? જેમ કે આપણે વાત કરી, સૌથી પહેલા તો જે બી કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ જે ચાલે છે, મેજર કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ જેના લીધે વધારે ડિસ્ટર્બન્સ થવાના ચાન્સીસ છે, એ બધા એઝ ઓફ નાઉ હોલ્ડ ઉપર રાખવા જોઈએ. એન્ડ ધેન અ ડિટેલ સ્ટડી કરવું જોઈએ કે વોટ ઇઝ ધ મેઇન રીઝન, કે કયા એરિયામાંથી ડિસ્પ્લેસમેન્ટ થઈ રહ્યું છે, અને એ એરિયામાં પછી કંટ્રોલ કરીને શું આપણે મેજર્સ લઈ શકીએ. પછી એનું સ્ટડી કર્યા પછી એના આપણે ચાન્સીસ શું છે, આપણા હાથમાં શું છે, આપણા હાથમાં શું નથી, એ સ્ટડી કર્યા પછી બધી ખબર પડી શકે. અચ્છા, રવિ પટેલ, સિસ્મિક ઝોન 5 માં આવે છે, એટલે આ જે સંવેદનશીલ વિસ્તારમાં આવે છે, એટલે એની અસર કન્ટિન્યુઅસ રહેવાની, એ અસર તો આપણે રોકી નથી શકવાના. એ સિસ્મિક ઝોન 5 માં જે આવે છે એ નેચરલ વસ્તુ છે. આખું ઇન્ડિયા છે એ 4 સિસ્મિક ઝોન્સમાં ડિવાઈડ છે. એમાંથી જે 5th સિસ્મિક ઝોન છે એ સૌથી મોસ્ટ એક્ટિવ સિસ્મિક ઝોન છે. તો એ નેચરલ વસ્તુ છે. નેચરલ વસ્તુ આખી દિલીપભાઈ, આખી પર્વતમાળા એ ઝોનમાં જ છે, ઝોન 5 માં છે. બિલકુલ, હાજી. ઓકે, એટલે સવાલ એ છે કે જે પ્રમાણે ત્રણેય આપણા જે પેનલિસ્ટ છે એમનું કહેવું છે કે તમે જો કુદરત સાથે છેડછાડ કરશો તો આ જ પરિસ્થિતિનું નિર્માણ થશે. ક્યાંક જે રોડ બની રહ્યા છે, સાથે વિદ્યુત પરિયોજનાઓ પણ આની પાછળ ક્યાંક જે જવાબદાર છે. એક એનટીપીસીની જે ટનલ બની રહી છે, ટનલમાં જે વિસ્ફોટકોનો ઉપયોગ થાય છે, વિસ્ફોટકોને કારણે પણ આ નબળું પડ્યું છે. અને બીજું કે સરકારી પ્રોજેક્ટો જવાબદાર છે, આ સિવાય ઘણી બધી બાબતો પણ જવાબદાર છે. પણ ક્યાંક હવે પ્રભાવિત જે લોકો છે એમને ક્યાંક ખસેડવામાં આવી રહ્યા છે, અને આવનારા દિવસોમાં ક્યાંક જે આપણે જો કુદરત સાથે તાલમેલ નહીં મિલાવીએ તો જે પ્રમાણે
પ્રિયવદનભાઈએ કહ્યું એમ કે આવનારા દિવસોમાં હજુ પણ વધારે જોખમનો સામનો કરવો પડશે, વધારે ખતરો આવશે. ડોક્ટર નવીને પણ એક વાત સરસ કરી કે જોશી મઠને આપણે બચાવી નહીં શકીએ. આ એક ખતરો છે અને આ જે કહ્યું છે એક ચિંતાનો વિષય છે. એટલે આ તો જોશી મઠ એક માત્ર ઉદાહરણ છે કે જેની એક શરૂઆત છે. આવનારા દિવસોમાં આ જ બાબત, આ જ ખતરો અન્ય વિસ્તારોમાં, અન્ય રાજ્યોમાં, અન્ય જગ્યાઓ પર જો ફેલાય તો નવાય નહીં. એટલે અત્યારેથી જ આપણે ક્યાંક ચેતીને ચાલવાની જરૂર છે. ચર્ચા કદાચ 25 મિનિટ કે 30 મિનિટમાં આનો ન્યાય ન આપી શકીએ, ઘણી બધી લાંબી ચર્ચા થઈ શકે, પરંતુ સમયના અવધિને કારણે ચર્ચાનું સમાપન કરીએ છીએ. ડોક્ટર નવીન જુયાલ, પ્રિયોદન શાહ અને રવિ પટેલ ત્રણે જોડાયા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી જોશી મઠ કેમ તૂટી રહ્યું છે, કેમ ડૂબી રહ્યું છે, એની ચિંતા કરતી એક ચર્ચા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો લોકમંચ. નમસ્કાર.